ખોટી પસંદગીઓ જીવનને અંધકારમય બનાવી દે છે, પરંતુ સાચી પસંદગી પ્રકાશ ફેલાવે છે. આપણે ઘણા લોકોને પસ્તાવો કરતા જોયા હશે, સફળ વ્યક્તિઓ જેઓ કહેતા હોય કે મારે કોમર્સ લઈને સીએ થવું હતું, પરંતુ કોઈ વડીલોની કે શિક્ષકોની સલાહથી મેં સાયન્સ લીધું અને ડોક્ટર બન્યો, પરંતુ મને આ પ્રોફેશનમાં મજા આવતી નથી. હવે ડોક્ટર બન્યો છે, પ્રોફેશન તો સારું જ છે, સારી એવી કમાણી પણ થાય છે, માન સન્માન પણ સમાજમાં સારું મળે છે, છતાં પસ્તાવો થવાનું કારણ એ છે કે એ સમય જ્યારે ડિસિઝન લેવાનું હતું કોમર્સ કે સાયન્સ, ત્યારે પોતાના પક્ષે પોતે જાતે ડિસિઝન નથી લીધું અને બીજા ઉપર આધાર રાખ્યો. ત્યારે જ્યારે પણ ઓબ્સ્ટેકલ આવે, તકલીફ આવે, ત્યારે કહીશું કે મારા શિક્ષકોએ મને કીધું કે ભાઈ સાયન્સ લઈ લે, મેં લઈ લીધું. કોમર્સ મારે લેવું હતું, તો પછી ડિસિઝન જાતે કેમ ના લીધું? આવા ઘણા બધા મોટા મોટા ડિસિઝનો છે, જેમ કે કરિયરની પસંદગી કરવી હોય, સારી સ્કૂલ કે કોલેજની પસંદગી કરવી હોય, જીવનસાથીની પસંદગી કરવી હોય, કોઈ નવું ઘર લેવું હોય, અને આવા દરેક કેસની અંદર પસંદગી માટે કન્ફ્યુઝન આવે. અને જ્યારે બે કન્ફ્યુઝન આવે ત્યારે બે વચ્ચે સાચો ડિસિઝન કયો લેવો એ આપણે દુનિયાભરને પૂછીએ, પોતાની જાતને છોડી. હવે એના માટે એક જ રામબાણ સાચો ઈલાજ છે. રામબાણ એટલા માટે કીધું કે આનાથી સારું કોઈ સોલ્યુશન છે જ નહીં. જ્યારે પણ તમને કન્ફ્યુઝન આવે ત્યારે તમારે પ્રોપર રિસર્ચ કરવાનું છે, નોલેજ લેવાનું છે કે બંને પક્ષે કયા કયા ફાયદા છે, અને પછી એક પેપર ઉપર બે વિભાગ પાડીને એ ગ્રુપના ફાયદા અને બી ગ્રુપના ફાયદા લખવાના છે. જેમ કે સાયન્સ લેવાનું છે, એ ગ્રુપ લેવું કે બી ગ્રુપ લેવું, એમાં કન્ફ્યુઝન છે, તો તમારે પ્રોપર પહેલાં તો રિસર્ચ કરવાની છે કે એ ગ્રુપમાં શું ફિલ્ડ બેનિફિટ છે, બી ગ્રુપમાં કયા કેરિયરના ઓપ્શન છે, અને પછી એક કાગળ લઈને લખવા બેસી જવાનું છે. ડાબી સાઈડ લખવાનું છે કે એ ગ્રુપના ફાયદા, જમણી સાઈડ લખીશું બી ગ્રુપના ફાયદા, અને એ પોઈન્ટ્સ લખતા 10-15 પોઈન્ટ થશે. પછી તમને ખ્યાલ આવશે કે ભાઈ એ ગ્રુપની અંદર મારા 15 પોઈન્ટ થાય છે, જ્યારે બી ગ્રુપમાં 10 કે 11 પોઈન્ટ થાય છે, તો મારો ઝુકાવ એ ગ્રુપમાં છે. હજુ થોડું વધારે રિસર્ચ કરીએ, થોડું કોઈકને સલાહ લઈએ, અને પછી જ્યારે પણ હજુ બીજા પોઈન્ટ લખવા જઈએ ત્યારે એ ગ્રુપ પર ઝુકાવ વધી જાય, બી ગ્રુપ પર ઓછો રહે. પછી તમે આને ઓર પાકું ડિસિઝન કરવા માટે એ ગ્રુપના નુકસાન અને બી ગ્રુપના નુકસાન પણ લખી શકો, અને એ બધામાં તમને જાતે ડિસિઝન અંદાજ આવી જાય કે ભાઈ બેનિફિટ્સ આ બાજુ વધારે છે, પ્લસ મારો ઇન્ટરેસ્ટ પણ છે, તો મારે જો એ ગ્રુપ પસંદ કરવું છે તો હું એ ગ્રુપ જ પસંદ કરી. પછી કોઈ પણ વડીલ આવે, કોઈ પણ શિખામણ આપવા માટે આપણને આવે, તો આપણે એમને માર્ગદર્શન લઈ લઈશું બિલકુલ, પરંતુ આપણું ડિસિઝન બદલીશું નહીં. અને એ ડિસિઝનમાં જે પણ ઓબ્સ્ટેકલ આવશે એ આપણે જાતે સોલ્વ કરીશું અને આપણે પ્રગતિ કરીશું. ઓકે, થેન્ક યુ.